અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ગોવર્ધન અને અમારી 9 કોસની પરિક્રમા શરૂ થઈ ગઈ છે ગોવર્ધનની અને અત્યારે સૌથી પહેલા અમે લોકો આવી ગયા છે ચંદ્ર સરોવરે. ગોવર્ધન પરિક્રમા માર્ગમાં આવતું શ્રી મંદિર પુચરીકા લોટા અને હવે અમે લોકો આગળ આવી ગયા છીએ જતીપુરા. આ છે ભગવાન શ્રી કૃષ્ણના કોટાના નિશાન. બેઠક શ્રીનાથજીની અને 84 બેઠકમાંથી આ 14મી બેઠક છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે છે રાધાકુંડ. ગાઈઝ, મારું નામ છે કરણ. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ગોવર્ધન. આજે અમે બધા જ નીકળી ગયા હતા વૃંદાવનથી ગોવર્ધન જવા માટે. વૃંદાવનથી ગોવર્ધનની દૂરી 23 કિલોમીટર છે. અહીંયા પહોંચવા માટે લગભગ કલાકનો સમય લાગતો હોય છે. તમે બાય બસ કાં તો કાર દ્વારા અહીંયા પહોંચી શકો છો. અમે લોકો સિટી બસમાં બેસી અને અહીંયા પહોંચી ગયા હતા. આ છે ગોવર્ધનનું બસ સ્ટેશન. અત્યારે અમે લોકોએ રિક્ષા કરાવી લીધી છે અને અમારી 9 કોસની પરિક્રમા શરૂ થઈ ગઈ છે ગોવર્ધનની. ગોવર્ધનની 9 કોસ પરિક્રમામાં અમારી શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે સૌથી પહેલા અમે લોકો આવી ગયા છે ચંદ્ર સરોવરે. ગોવર્ધનની 9 કોસ પરિક્રમામાં સૌથી પહેલા આવે છે આ ચંદ્ર સરોવર. એક કમળના આકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ અને રાધા સાથે શરદ પૂનમમાં અહીંયા મહારાસ રચ્યો હતો. ઘણા શ્રદ્ધાળુ પગપાળા અને દંડવત કરીને પણ પરિક્રમા કરતા હોય છે. આ ગોવર્ધનનો અમુક ભાગ રાજસ્થાનમાં પણ આવેલો છે. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે ગોવર્ધન પરિક્રમા માર્ગમાં આવતું શ્રી મંદિર પુચરીકા લોટા. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર મધુમંગલને સમર્પિત છે, જે લોટા બાબા તરીકે ઓળખાય છે. શ્રી કૃષ્ણે લોટા બાબાને પરિક્રમામાં આવનાર ભક્તોની હાજરી પૂરવાનું કામ સોંપ્યું હતું. આ ગામ ગોવર્ધન પર્વતનો અંતિમ છેડો ગણાય છે, તેથી આને પુચરી કહેવામાં આવે છે.